हेलो मित्रों, तो छेल्ले આપણે જોયું હતું કે રોગ પ્રતિકારકતા બે પ્રકારની હોય, જન્મજાત, ઉપાર્જિત. પછી પાછું ઉપાર્જિતમાં આપણે જોયું હતું, જન્મજાતમાં જોયું હતું અલગ અલગ પ્રકારનું દેહધાર્મિક, શારીરિક, ભૌતિક, દેહધાર્મિક, કોષરસીય, કોષાંતરીય. અને ઉપાર્જિતમાં આપણે જોયું હતું કે ઉપાર્જિત પાછી આપણે જોઈએ તો બે પ્રકારની છે. એક એન્ટીબોડી આધારિત છે કે જેમાં એન્ટીબોડી દ્વારા રોગ પ્રતિકારકતા થાય છે, કે જે બી કોષો દ્વારા થાય છે, કે બી લસિકા કોષો છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન ઉત્પન્ન કરે છે. બીજી જે છે એ સેલ મીડિયેટેડ, એટલે કોષ જે કિલર સેલ ટી કોષો દ્વારા જે રોગ પ્રતિકારક થાય છે, સેલ મીડિયેટેડ, એટલે કે કોષ મધ્યસ્થી પ્રતિકારકતા, કે જે સેલ મીડિયેટેડ પ્રતિકારકતા છે, કોષ મધ્યસ્થી દ્વારા થાય છે. હવે આપણે જવું છે રોગ પ્રતિકારકતા જે બી કોષો દ્વારા જોવા મળે છે, કે જે લસિકા કોષો, બી લસિકા કોષો જે પ્રોટીન ઉત્પન્ન કરે છે, કે જેનું નામ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા તો એન્ટીબોડી. આ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન. સો આ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ તમે જરા ધ્યાનથી જોશો તો એમાં તમને હવે મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એક સંયુગ્મી પ્રોટીન છે, બરોબર છે. આ મેં કીધું હતું કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ એક સંયુગ્મી પ્રોટીન છે. તો સંયુગ્મી પ્રોટીન છે એટલે એનો પોલીપેપ્ટાઇડ ચેઇન હોવાની. તો આની અંદર 4 પોલીપેપ્ટાઇડ ચેઇન તમને જોવા મળશે. 2 લાંબી છે અને 2 ટૂંકી છે. ટૂંકી છે એ મેં પિંક કલરથી ડ્રો કરી છે, લાંબી છે એ મેં વ્હાઇટ કલરથી ડ્રો કરી છે, તમને જે બોર્ડ ઉપર દેખાય છે, બરોબર. તો જે લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એને ભારે શૃંખલા કહેવાય, હેવી. જો આ હેવી પોલીપેપ્ટાઇડ ચેઇન, H મીન્સ હેવી. તો H2 કેમ, તો કે 2 પોલીપેપ્ટાઇડ ચેઇન શૃંખલા છે, જો 2, એક આ છે અને બીજી આ છે, બરોબર. અને બીજી છે એ છે હળવી, એટલે એને કહેવાય છે L. L મીન્સ લાઇટ પોલીપેપ્ટાઇડ ચેઇન એન્ડ હેવી પોલીપેપ્ટાઇડ ચેઇન. ઓકે, સો લાઇટ પોલીપેપ્ટાઇડ ચેઇન તો કે જે હળવી છે, જે 2 ની સંખ્યામાં છે, તો એ છે L2. તો H2L2. H2 મીન્સ હેવી 2 અને લાઇટ એટલે કે હળવી 2, બરોબર છે. એટલે ભારે શૃંખલા અને હળવી શૃંખલા, એમ કુલ 4 પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. હવે પોલીપેપ્ટાઇડ છે એટલે પ્રોટીનની બનેલી છે. તમને ખબર છે કે પોલીપેપ્ટાઇડ ચેઇનમાં એક N ટર્મિનલ હોય, એક C ટર્મિનલ હોય. હવે અહીંયા આ તમને ખબર છે, તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા છો, એમિનો એસિડ પોલીપેપ્ટાઇડની શૃંખલા. વોટ ઇઝ C ટર્મિનલ, વોટ ઇઝ N ટર્મિનલ. N છેડો કોને કહેવાય, C છેડો કોને કહેવાય, બરોબર છે. જ્યાં કાર્બોક્સિલ ગ્રુપ હોય એ C ટર્મિનલ છે, જ્યાં એમિનો ગ્રુપ હોય એ N ટર્મિનલ છે, બરોબર છે. તો આ પોલીપેપ્ટાઇડ ચેઇન છે. બીજું કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, પોલીપેપ્ટાઇડ ચેઇન છે, વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ તમને જોવા મળશે અહીંયા, બરોબર. અહીંયા પણ છે, મેં ડ્રો કર્યા નથી, આ બધે છે ડાયસલ્ફાઇડ બંધ. અહીંયા છે, અહીંયા છે, અહીંયા મેં ડ્રો કર્યા છે અને વચ્ચે પણ છે. એટલે 4 શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી એકબીજા સાથે જોડાયેલી છે, બરોબર. તો બંને શૃંખલાઓ છે એ ડાયસલ્ફાઇડ બંધથી એકબીજા સાથે જોડાય છે અને 4 શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધથી એકબીજા સાથે જોડાયેલી છે. બીજું કે સૌથી મહત્વનું જે આ રચનામાં છે એ આ છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, એટલે કે જ્યાં એન્ટીજન જોડાશે. આ શું મેં દોર્યું છે અત્યારે, એન્ટીબોડી ડ્રો કર્યું છે. સો એન્ટીજન છે એ અહીંયા જોડાશે, અહીંયા પણ અને અહીંયા પણ, અથવા તો એન્ટીજન એન્ટીબોડી કરતાં કદમાં મોટો હોવાનો. તો પહેલું સરી કે એન્ટીજન શું હોઈ શકે, તો એન્ટીજન છે વાયરસ પણ હોઈ શકે, એન્ટીજન છે એ બેક્ટેરિયા પણ હોઈ શકે, એન્ટીજન છે એ ફૂગ પણ હોઈ શકે, એન્ટીજન છે એ કોઈ પરજાત ઘટક એટલે કે મોલિક્યુલ્સ, અણુ પણ હોઈ શકે છે, બરોબર. એ પ્રોટીન હોઈ શકે, એ બીજો કોઈ પણ દ્રવ્ય હોઈ શકે. એટલે એન્ટીજન અલગ અલગ પ્રકારના હોય છે. હવે આ એન્ટીજનના પ્રકારો છે એના આધારે આ એન્ટીબોડી બનતા હોય છે. મેં તમને પહેલા કીધું હતું કે બી કોષો જે છે એ સ્મૃતિ આધારિત કાર્ય કરે છે, એટલે કે પૂરો એન્ટીજનને જોઈ લે છે કે આ એન્ટીજન કેવો છે. પછી એને જોઈ લીધા બાદ એના આધારે, એ એન્ટીજનના આધારે આ આખું એન્ટીબોડી બનાવતા હોય છે. ખાસ કરીને આ રચના એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ એ કોને આધારે બનાવતા હોય છે, એ બનાવતા હોય છે એન્ટીજનના આધારે, કારણ કે ધીસ ઇઝ ધી સ્પેસિફિક મીન્સ કે જે સ્પેસિફિક એન્ટીજન છે એને આધારે સ્પેસિફિક એન્ટીબોડી બનશે.
સ્મૃતિ આધારિત બનશે, ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. તો આ રચના છે એન્ટીજનની, સોરી એન્ટીબોડીની. હવે કેવું છે કે સર આપણા શરીરમાં કોઈ પણ પ્રજાત દ્રવ્ય બહારથી આવ્યું તો આ બી કોષો છે એન્ટીબોડી બનાવશે, જેની સામે લડશે અથવા એનું વિઘટન કરશે અને એને મારી નાખશે, એટલે આપણા શરીરને રક્ષણ મળશે. બીજા છે ટી કોષો. તો ટી કોષો તમને ખબર છે કે મારક અથવા તો ઘાતક અથવા તો કિલર સેલ છે કે જે એન્ટીજનનું નાશ કરી નાખે, એનું વિઘટન કરી નાખે છે. સર મને એક ડાઉટ છે, તો ટી કોષો જે મારે છે એને આપણે કોષ મધ્યસ્થ સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ, કોષ મધ્યસ્થી રોગ પ્રતિકારકતા કહેવાય. એટલે ઉપાર્જિત પછી બે પ્રકારની છે, એક બી કોષો થાય, એક ટી કોષો થાય, બરોબર છે, એ વાત થઈ ગઈ છે. હવે મને સર પ્રશ્ન થાય કે સર આપણા શરીરમાં કોઈ નાનો એવો વાયરસ કે નાનો એવો ફૂગ આવતું હોય, બેક્ટેરિયા આવતું હોય, તો આપણું શરીર ફટાફટ એલર્ટ થઈ જાય છે ને ફટાફટ એન્ટીબોડી બનાવવા મળે છે. તો સર વિચાર કરો કે જ્યારે આંખ, હૃદય, લીવર, કિડની બધાની કોઈકની અલગ અલગ ખરાબ થઈ ગઈ હોય તો આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ, ખબર છે ને? કોઈકને કિડની નાખે છે, કોઈકને લીવર નાખી દે છે, કોઈકને આંખો બદલાવે છે. તો સાહેબ આ તો ખાલી આપણા રોગ પ્રતિકારક તંત્રની ખાસિયત શું છે કે એ સ્વજાત અને પરજાતનો ભેદ પારખે છે. એટલે આપણા શરીરની ખાસિયત એ છે પ્રતિકારકતાની કે એને ખબર પડે છે કે સ્વજાત કયું છે અને પરજાત કયું છે. મીન્સ પોતાનો ઘટક કયો છે અને બીજો ઘટક કયો છે, આ આપણા રોગ પ્રતિકારક તંત્રની ખાસિયત છે. જનરલી એ ઓળખી છે, બરોબર. એટલે હવે તમે વિચાર કરો કે પ્રજાત દ્રવ્ય કોઈ પ્રવેશે જેને આપણે એન્ટીજન કહીએ છીએ, તો એ તરત જ એલર્ટ થઈ જાય છે, બી કોષો યાદ રાખી લે છે, તરત એન્ટીબોડી બનાવે છે, એનું સ્ટ્રક્ચર જોઈને ટી કોષો એનું સ્ટ્રક્ચર જોઈ લે છે, પછી એને મારવા પ્રેરાય છે. પણ સર જ્યારે તમે આંખ જ કોઈકની નાખો છો, કોઈકની કિડની નાખો છો, મીન્સ જ્યારે અંગો જ બીજાના હોય છે અન્ય વ્યક્તિના, તો ડૉક્ટરો છે એ કંઈ રેન્ડમલી એમ ન હોય કે ભાઈ હાલો આની કિડની ખરાબ છે તો બીજાની રેન્ડમલી પકડીને આનામાં નાખી દો, એવું નથી કરતા, બરોબર? ખ્યાલ જ છે ને બધાને, કાંઈ એમ રેન્ડમ કોઈની આંખ લાવીને આમાં ફિટ ન થઈ જાય. એ લોકો ઘણું બધું ચેક કરતા હોય. શું ચેક કરતા હોય છે? એમના શરીરમાં, એમના ડીએનએમાં કેટલી સમાનતાઓ છે, એમના શરીરમાં કેટલી સમાનતાઓ છે, એનું બ્લડ ગ્રુપ છે, XYZ ઘણી બધી તપાસો કરતા હોય છે, ધ્યાન નક્કી કરતા હોય છે કે આ ચાલશે. ઘણીવાર સંબંધીમાં જ તે જેનું ડીએનએ સૌથી વધુ જેનું મેચ થતું હોય ને એના જ અંગો લઈને પ્રત્યારોપણ કરવામાં આવે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેને કહેવાય. કેમ? તો કે જો બીજાનું લઈને શરીર એને સ્વીકારશે નહીં જ સ્વીકારે, બરોબર, તો તકલીફ ઊભી થશે, કારણ કે આ બધી જ રચનાઓ જે છે એની સામે એક સામટી લડવા માટે પ્રેરાશે, બરોબર. તો આ બધી પરિસ્થિતિઓ ઊભી થશે અને ઘણી બધી તકલીફો ઊભી થાય, એ નિવારવા માટે આ બધા પ્રતિકારક દ્રવ્યો હોય છે. હવે ક્યારેક કેવું થાય કે હવે આપણે નેસેસરી છે કે કિડની ફંક્શનલ નથી, એટલે તો મૂત્રપિંડ છે કામ નથી કરતું, ત્યારે સર શું કરવું? તો કે ત્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટ તો કરવું જ પડશે, કિડની તો નાખવી જ પડશે નવી. તો એમને આજીવન આ પ્રતિકારક તંત્ર છે એ જે સામે પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન કરે છે એની સામે રક્ષણ મેળવવું પડશે. એટલે રક્ષણ કેવી રીતે મેળવવું પડે કે એ શું કરે કે દવાઓ આપે આપણને. જ્યારે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યો હોય તો એ આપણને દવાઓ આપે કે એ દવા આપણા રોગ પ્રતિકારક તંત્રને આરામ આપે કે ભાઈ તમે આને ડેમેજ કરતા નહીં, બરોબર. એટલે એ આપણે આજીવન, દાખલા તરીકે કોઈને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યો હોય તો એ આપણી ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ કરવા માટે અલગ અલગ પ્રકારની દવાઓ આપતા હોય છે જે આપણે ખાવી પડે, જેથી આપણી ઇમ્યુન સિસ્ટમ થોડીક આરામ લે અને એ ઓર્ગનને ટકવા દે, કામ કરવા દે. નહીંતર એ ઓર્ગન કામ કરશે નહીં, શરીર એનો અસ્વીકાર કરશે, બરોબર છે. તો આવી દવાઓ મળતી હોય છે જે આજીવન લેવી પડતી હોય છે જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે. આંખ છે, લીવર છે, કિડની છે, XYZ, બરોબર. તો આ બધી વસ્તુઓ છે જે રોગ પ્રતિકારકતામાં આવે છે, બરોબર છે. આ સ્ટ્રક્ચર છે, બરોબર છે. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે, ડાયસલ્ફાઇડ બંધ છે, 2 ચેઇન ભારે છે, 2 ચેઇન હળવી છે. ઓકે, આગળ જાઉં છું. તો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. તો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા કોને કહેવાય એમાં આપણે આગળ જઈએ થોડાક કે સક્રિય પ્રતિકારકતા શું છે, કે સક્રિય પ્રતિકારકતા કોને કહેવાય. પહેલા તો એમ કે જ્યારે કોઈ પ્રજાત દ્રવ્ય, મેં કીધું એમ પ્રજાત દ્રવ્ય કોઈ પણ હોઈ શકે, એન્ટીજન કોઈ પણ હોઈ શકે, તો જ્યારે આવું કોઈ એન્ટીજન છે આપણા શરીરમાં પ્રવેશે છે, દાખલા તરીકે ફૂગ હોય, ફરી વાર યાદ કરી દઉં, કે બેક્ટેરિયા હોય, કે વાયરસ હોય, કે કોઈ કૃમિ હોય, કે XYZ, કે કોઈ મોલેક્યુલ હોય, કોઈ અણુ છે મોટો જે આપણા શરીરમાં પ્રજાત, એટલે આપણા શરીરનું નથી એ બધો પ્રજાત, એ બધું જ એન્ટીજન કહેવાય. તો આપણા શરીરનું નથી બધી જ વસ્તુ આપણા શરીરમાં આવે, દાખલા તરીકે, તો આપણું શરીર છે એ પ્રતિકાર આપવાનું છે, રિસ્પોન્ડ કરવાનું છે.
તો આવી જે ઇમ્યુન રિસ્પોન્સ છે તાત્કાલિક, એ પછી બી કોષોથી હોય કે પછી ટી કોષોથી હોય, કોઈ પણ પ્રકારની સીધી જે પ્રતિકારકતા છે, બરોબર, જે આપણું શરીર ઉત્પન્ન કરે છે, એને કહેવાય સક્રિય પ્રતિકારકતા. બરોબર છે. જો આપણું શરીર આ એન્ટીજન સામે તાત્કાલિક અથવા તો લાંબુ ગાળે કે કોઈ પણ લાંબા ગાળે જ્યારે એ પ્રતિકારકતા આપતું હોય આપણા શરીર અંદરથી, તો એને કહેવાય છે સક્રિય પ્રતિકારકતા. બરોબર છે. પણ ક્યારેક એવું થાય કે આપણું બોડી સક્ષમ નથી, આપણું શરીર સક્ષમ નથી. ક્યારેક એવું થાય છે કે આપણું પ્રતિકારકતા આપતા વાર લાગે, બરોબર છે. તો ત્યારે એવા કિસ્સામાં શું થાય કે બહારથી આપણે એન્ટીબોડીઝ છે, જે ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવ્યા એ આપણા શરીરમાં દાખલ કરવા પડે છે રસી સ્વરૂપે, અથવા રસી આપવામાં આવે છે. એ બહારથી જે એન્ટીબોડી આપણને આપવામાં આવે છે એને કહેવાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા, કે જે આપણું શરીર નથી બનાવતું. તો ઇન શોર્ટ, સક્રિય અને નિષ્ક્રિય વચ્ચેનો ભેદ તમારે પારખવો હોય તો શું કહી શકાય કે જો આપણું શરીર બનાવતું હોય તો સર સક્રિય પ્રતિકારકતા, જો આપણું શરીર નથી બનાવતું અને બહારથી આપણે લઈએ છીએ પ્રતિકારકતા માટે તો એને કહેવાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા. સિમ્પલ, બહુ સિમ્પલ છે. તો જો આપણું શરીર સ્વીકારશે, આપણું શરીર બનાવશે અને એન્ટીજન સામે પ્રતિકાર આપશે તો સક્રિય. જો બહારથી આપણે કઈ દવા લઈએ છીએ, કોઈ એન્ટીબોડી લઈએ છીએ અને આપણા રોગકારક, અંદર જે રોગકારક છે એન્ટીજન છે એને મારવા માટે દવા લઈએ હોય તો એને કહેવાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા. ઓકે, તો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજાઈ ગઈ. તો એ રસી છે એ એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા છે. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક એ જ છે કે રસીકરણ અને રોગ પ્રતિકારકતા. ઓકે, બીજું, હવે નિષ્ક્રિય પ્રતિકારકતામાં એક વસ્તુ એડ કરવાની કે દર વખતે એવું નથી કે આપણે એન્ટીબોડી બહારથી લઈએ છીએ. ઘણીવાર આપણે આપણા કુદરતી જન્મથી જ એન્ટીબોડી બહારથી લઈએ છીએ. આની વાત કરું છું નિષ્ક્રિય પ્રતિકારકતાની. કેવી રીતે? તો કે આપણે જ્યારે ગર્ભમાં હોઈએ છીએ ત્યારે ગર્ભનાળ દ્વારા માતા સાથે જોડાયેલા હોઈએ છીએ. તો જ્યારે આપણે ગર્ભમાં હોઈએ ત્યારે આપણને માતાના ગર્ભનાળ અને જરાયુ દ્વારા માતામાંથી આપણને એન્ટીબોડી મળતા હોય છે રોગ પ્રતિકારકતા માટે જન્મની સાથે જ. તો આપણે તો એક રીતે જોવા જઈએ તો નિષ્ક્રિય પ્રતિકારકતા જન્મની સાથે લઈને આવીએ છીએ, કારણ કે માતામાંથી આપણને ઘણા બધા એન્ટીબોડી બનતા હોય છે. તો ક્યારેક એવું હોય કે આપણી પાસે ઓલરેડી એન્ટીબોડી હાજર હોય છે, માતામાંથી મળેલા હોય છે. બીજું કે જન્મ બાદ જ્યારે સ્તનપાન કરવામાં આવે છે, બરોબર છે, ત્યારે સ્તન ગ્રંથિમાંથી અથવા તો સ્તનમાંથી પીળા કલરનું પ્રવાહી નીકળે છે જેને કોલોસ્ટ્રમ કહેવાય. બરોબર, આના વિશે તમને એક માહિતી છે, આના વિશે તમને એકવાર મે બી કીધેલું છે, ન કીધેલું હોય તો યાદ રાખજો કે બાળકના જન્મ બાદ માતાની સ્તન ગ્રંથિમાંથી દૂધની સાથે સાથે પીળા કલરનું પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય છે જેને કહેવાય છે કોલોસ્ટ્રમ. ઓકે, આ કોલોસ્ટ્રમ છે જેની અંદર એન્ટીબોડી હોય છે ને એ એન્ટીબોડી છે IgA. કોલોસ્ટ્રમમાં તમને આવો સવાલ પૂછવામાં આવે કે સર કોલોસ્ટ્રમની અંદર કયા એન્ટીબોડી હોય છે, તો કોલોસ્ટ્રમની અંદર એન્ટીબોડી છે IgA. બરોબર છે, જે માતામાં જ્યારે બાળક સ્તનપાન કરતું હોય તો બાળકને માતાના શરીરમાંથી જ મળતું હોય છે IgA. બરોબર છે, જે એના દૂધમાંથી મળતું હોય છે, એટલે કે કોલોસ્ટ્રમમાંથી મળતું હોય છે, જે જન્મ બાદ તુરંત મળતું હોય છે. ઓકે, સો આ એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા થઈ. બરોબર છે, તો નિષ્ક્રિય પ્રતિકારકતા અને સક્રિય પ્રતિકારકતા આ એક બહુ સિમ્પલ વસ્તુ છે કે જો આપણું શરીર બનાવે તો સક્રિય, બહારથી લઈએ એટલે પછી માતાના ગર્ભનાળમાંથી હોય, માતાના દૂધમાંથી હોય કે બહારથી દવા દ્વારા એન્ટીબોડી લેતા હોય તો એને કહેવાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા. ઓકે, તો હવે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા તમને સમજાઈ ગઈ. બહુ ડિફિકલ્ટ નથી, સહેલું છે. બરોબર, હવે નેક્સ્ટ આપણે નિષ્ક્રિય પ્રતિકારકતામાં જ આગળ જવું છે, પણ ટોપિકનું નામ બદલાઈ જશે. ટોપિક છે રસીકરણ. ઓકે, રસીકરણની અંદર કેવી રીતે કે એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા છે, જેમ મેં કીધું કે રસીકરણ છે એમાં શું કરવામાં આવે છે કે રસીકરણની અંદર જે રોગકારક સજીવો છે એનું પ્રોટીન અથવા પોતે જ રોગકારક સજીવ નિષ્ક્રિય કે નબળો કરી નાખ્યો હોય, એને એકદમ મારી નાખ્યો હોય, ડેડ હોય રાધર. તો આવા જે ડેડ રોગકારક સજીવો છે તો જે આપણને પેથોજન્સ છે એને કહેવાય ઇંગ્લિશમાં, એવા આપણા શરીરમાં પહેલેથી દાખલ કરવામાં આવે. સર એનો ફાયદો શું, કે આવું કરવાથી શું ફાયદો થાય? તો કે આવું કરવાથી ફાયદો એ છે કે જ્યારે એ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે આપણું શરીર છે સ્મૃતિ આધારિત
તમને યાદ છે કે ઉપાધિ પ્રતિકારકતા સ્મૃતિ આધારિત છે. તો આપણું શરીર છે એ આ નિષ્ક્રિય કરી નાખેલા કે નબળા થઈ ગયેલા જે કાંઈ સજીવો છે એને ઓળખી લે, એનું સ્ટ્રક્ચર જાણી લે, સ્ટ્રક્ચર જાણીને એની સામે એન્ટીબોડી બનાવવાનું સ્ટાર્ટ કરી દે. એન્ટીબોડી બનાવવાનું સ્ટાર્ટ કરી દે. ટી કોષો એવા, બી કોષો અને ટી કોષો એવા બને અને એન્ટીબોડી પણ બને. તો પછી એને નિષ્ક્રિય કરેલા ને એ વિઘટન કરે. એટલે એકવાર આ નિષ્ક્રિય કરેલો ઘટક આપણા શરીરમાં આવી ગયો તો બીજી વાર જ્યારે આ ઘટક આવ્યો તો એના માટેના એન્ટીબોડી હવે આપણે પહેલેથી બનાવવાની જરૂર નથી, એ ઓલરેડી તૈયાર આપણા શરીરમાં હશે જ. તો આ ખાસિયત છે રસીકરણની, અથવા તો જેને વેક્સિન કહેવાય. તો રસીકરણની આ ખાસિયત છે કે જ્યારે આપણા શરીરમાં કોઈ એવો ઘટક પહેલેથી ડેડ, નિષ્ક્રિય કરેલો, નબળા કરેલો કે એનું પ્રોટીન ખાલી કે જે આપણા માટે અસરકારક હોય, જેને આપણું શરીર ઓળખી લે, ઇનડાયરેક્ટલી કે તેનો ફોટો પાડી લે, પછી એને અનુસંધાને એન્ટીબોડી બનાવે, ટી કોષોને તૈયાર કરે અને એનું વિઘટન કરે. બરાબર છે. તો જેથી આ એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા છે. તો જેથી શું થાય કે આપણું બોડી તૈયાર રહે. બરાબર છે કે હવે મારે આના માટે તૈયાર રહેવાનું છે, અથવા તો મારે આના માટે પ્રિપેર કરવાનું છે. એટલે એ રેડી હોય વેન ધી એન્ટીજન એન્ટર્સ ઇન્ટુ યોર બોડી. તો ત્યારે એન્ટીબોડી તૈયાર છે, ટી કોષો તૈયાર છે, તો એ એને મારી નાખે છે. બરાબર, અને આપણને રક્ષણ આપે છે. હવે એ બહુ મહત્વનું છે કે રસીકરણ છે એ અલગ અલગ પ્રકારની, અને તમને ખબર છે કે પહેલાં ધનુરની રસી, ટીટેનસની રસી છે, પછી કોલેરાની રસી છે, ટાઇફોઇડની રસી આપે છે. બરાબર છે. પછી હડકવાની રસી, આવા બધા રસી માટે આપે છે. એવી રીતે રસી અને એન્ટીટોક્સિન દ્રવ્ય એટલે કે ઝેર જે હોય એ ઝેર સામેનું પણ રસીકરણ, એટલે કે સાપનું ઝેર જે તમને કરડે છે એની સામેના એન્ટીબોડી પણ પહેલેથી તમને આપવામાં આવે છે, અથવા એની રસી પણ આપવામાં આવે છે, એન્ટીવેનમ જેને કહેવાય એ પણ. એટલે ટૂંકમાં હડકવાના રસી, આવા ઘણા બધા પ્રકારની રસીઓ માર્કેટમાં મળે છે. બાળકો માટે ખૂબ જ અગત્યની છે કે જેને નાના હોય ત્યારથી એના શરીરમાં ઇમ્યુનિટી એટલી સારી થઈ જાય કે એને અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવે છે. તો આગળ જેમ જેમ આપણે જઈએ ને વાત કરીએ કે આ રસીકરણ પહેલાં હતું જ, પણ ધીરે ધીરે જેમ જેમ એની શોધ થઈ એમ આપણા શરીરમાં એ પ્રવેશ કરવા મળ્યું અને આપણું શરીરની રોગ પ્રતિકારકતા વધુમાં વધુ ડેવલપ થવા મળી. બીજું શું છે કે જેમ જેમ આ પ્રતિકારકતા અને રસીકરણનું મહત્વ વધતું ગયું અને સાથે સાથે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વધી કે જેની અંદર અલગ અલગ રોગકારકનું ડીએનએ લઈ અને આમાં ફિટ કરવામાં આવે યીસ્ટમાં કે બેક્ટેરિયામાં, અને એ બેક્ટેરિયાનો કે યીસ્ટનો ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરી આવા ડીએનએના મિક્સચરથી તમે એક નવા પ્રકારનું રસી બનાવી શકો છો. બરાબર. તો આવા રસી અને એન્ટીબોડી બે બનાવી શકો છો. તો આવા રસી અને એન્ટીબોડી બજારમાં અવેલેબલ છે યીસ્ટમાંથી મળતા. તો એ આભારી છે બાયોટેકનોલોજીને. રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા જે કાંઈ આપણે બનાવ્યું એ બધા જ રસી છે એ ઇઝીલી અવેલેબલ છે. અલગ અલગ કોલેરા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ માટે હિપેટાઇટિસની રસી, હિપેટાઇટિસ બી એટલે કે કમળી, જેને આપણે કમળો કે કમળી કહીએ છીએ, એ હિપેટાઇટિસ બીની રસી યીસ્ટમાંથી બનાવવામાં છે, બહુ ફેમસ છે. એ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીને આભારી છે કે હવે આપણને રસી છે એ બજારમાં પણ આપણે અહીંથી શરીરમાંથી જો આપીએ છીએ નિષ્ક્રિય કરીને, તો ક્યારેક પહેલાંના જમાનામાં ડર રહે કે એ શરીરમાં ગયા પછી એક્ટિવ થઈ જાય. વાયરસ જેવા ઘટકો છે તો શરીરમાં ગયા પછી એક્ટિવ થઈ જાય. તો આ વસ્તુ નિવારવા માટે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી આપણને ખૂબ જ મદદરૂપ થાય છે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા આપણે સંપૂર્ણ નિષ્ક્રિય કરેલા તથા એન્ટીબોડી ઉત્પન્ન કરેલા એકદમ નિષ્ક્રિય પ્રોટીન છે જેને આપણા શરીરમાં દાખલ કરવાથી રસી છે એ સારી બને અને આપણું શરીર છે વધુ સ્ટ્રોંગ થાય, સારી રીતે ઇમ્યુનિટી ડેવલપ કરે. ઓકે, સો આ બધી બાબતો છે એ રસીકરણ અને રોગ પ્રતિકારકતામાં આવે છે. તો કુલ ટોપિક આજે બહુ મહત્વના છે. એમાં છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા, જે હવે તમને ખબર છે, રસીકરણ અને રોગ પ્રતિકારકતા, જે પણ તમને હવે ખબર છે. બરાબર છે. અને આ ઇમ્યુનોગ્લોબ્યુલિનનું સ્ટ્રક્ચર છે, રચના છે, એ પણ બહુ ઇઝી છે. બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજે. બરાબર, આગળ નથી જતા, આટલું રાખીએ છીએ. આમાંની ઘણી વસ્તુઓ તમને મેં કીધું એમ અગાઉ ખબર હશે. બરાબર, અને ન હોય તો પાછું રિવિઝન તો છે જ, અથવા નવું માહિતી છે જે તમને ખબર છે. બરાબર. તો હવેનો જે નેક્સ્ટ ટોપિક છે કે આ બધું આપણા શરીરમાં પ્રતિકારકતા છે, બરાબર, તો ક્યારેક એમાં અવ્યવસ્થા પણ સર્જાય, એની બાબતોની ચર્ચા આપણે વિગતે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. બરાબર છે. આજે અહીંયા સુધી રાખું છું. ઓકે, ગુડ બાય.